દર્શક મિત્રો, અત્યારે હું આવી ગઈ છું વલસાડના તિથલ રોડ સ્થિત ચાંદની એપાર્ટમેન્ટની વાત કરું તો હેપીનેસની ગલીમાંથી તમે સ્વર્ગાશ્રમ તરફ જાઓ છો, ત્યાં આ બિલ્ડિંગ આવી છે અને આપ જોઈ શકો છો દ્રશ્યો. અમારા વિડીયોગ્રાફર ભાઈ આપને બતાવશે કે આ પાણી જે છે આ અમરધામ બિલ્ડિંગનું આઈ થિંક પાણી છે. તો એ પાણી બધું અહીંયા આવે છે. સોરી, ભારત ડેરીથી સીધું આવે છે. ભારત ડેરીથી અમરધામ બિલ્ડિંગમાં આવે છે અને આ બાજુ આવે છે સીધું. તો ગ્રાઉન્ડ ફ્લોરમાં જે ઘરો છે એમાં પાણી ભરાઈ ગયું છે. જે ઘરના રહીશ છે અત્યારે મારી સાથે છે. શું નામ છે બેન આપનું? અનિતાબેન, કેટલા વાગે પાણી આવ્યું? એ 7 વાગ્યાથી ચાલુ થયું, સ્ટાર્ટ થયું છે. દર વર્ષે આવી પરિસ્થિતિ થાય છે? દર વર્ષે થાય છે. અને આ વખતે તો ઘરમાં આવી ગયું છે. અચ્છા, એટલે દર વખતે ઘરમાં નથી આવતું? ના, આ વખતે ઘરમાં આવી ગયું છે. કેટલા વાગે પાણી ભરાયા તમારે? 7 વાગ્યાથી સ્ટાર્ટ થયું છે. સવારે 7 વાગ્યાથી. કેટલા લોકો હતા ઘરમાં? ઘરમાં અમે 4 જણા. અચ્છા, અને કોઈને કઈ એ થયું નથી ને? ના, કશું થયું. જી, શું કેવું છે ઘરમાં? કાંઈ નહીં, બધું સામાન એવું બગડી ગયું છે. ઘરમાં અમે બધા બહાર ઉભેલા છે. હવે ઘરમાં કેવી રીતે જવાનું એ અમને ખબર નથી પડતી ને. કેટલું પાણી ભરાઈ ગયું છે. સંડાસ બાથરૂમમાંથી બધું પાણી આવે છે. અમરધામમાંથી બધું પાણી આવે છે. બધું વાંધા જીવડા બધું અંદર આવતું છે. હવે અમારે શું કરવું? 3 ઘરમાં બધા બહાર આવી ગયા છે. 3 ઘરમાં. આપનું શું નામ છે? વિરલ દેસાઈ. વિરલભાઈ, શું કહેશો? મારે એટલું જ કહેવું છે નગરપાલિકાને કે આ દર વર્ષનો પ્રોબ્લેમ છે અને વરસાદી પાણીના ગટરની બી કોઈ વ્યવસ્થા નથી. તો તેના માટે અમે ઘણીવાર સભ્યોને બી કીધું છે પણ કોઈ રિસ્પોન્સ આપતા નથી. તો એના માટે કંઈક વ્યવસ્થા કરવી જોઈએ વરસાદી પાણીના નિકાલ માટે. એક્ઝેક્ટલી આ પાણી ક્યાંથી આવે છે? ભારત ડેરી આ ભારત ડેરી પાસેથી આવે છે. આખું વલસાડનું પાણી છે. ભારત ડેરી થઈને પછાડી ડ્રીમલેન્ડના પાછળ થઈને અમરધામ થઈને આ ચાંદની થઈને અહીંયા કોઈ રસ્તો જ નથી. ધારો કે અમે જો ત્યાં દિવાલ બનાવી દઈએ તો પૂરું અમરધામ ડૂબી જશે. હમણાં જ આ ગટર એને ઉપર લીધું છે ને ત્યારનું આ તૂટી ગયું છે. અમે લોકોએ આ કોથળો મૂકીને એને એ કર્યું છે પણ કોઈ આવતું નથી, કોઈ જોતું નથી. કેટલા દિવસથી આ પરિસ્થિતિ? કારણ કે ગઈકાલે પણ ગઈ ત્યારે મેં જોયું હતું કે અહીંયા મૂક્યું. આના પરથી ગાડી જાય એટલે આ ખુલી જાય એટલે અમારે આવીને પછી બંધ કરવાનું. ઓકે જી, શું કહેવા માંગશો તમે તંત્રને અમારા દિશા ન્યૂઝના માધ્યમ દ્વારા? અત્યારે તમારા દિશા ન્યૂઝના માધ્યમ દ્વારા અમારે એટલું જ કહેવું છે કે તંત્ર તદ્દન નિષ્ફળ છે. કોઈ સભ્યોનો રિસ્પોન્સ નથી મળતો. તો પરિસ્થિતિ આપ જુઓ કે પાણી અંદર ઘૂસી ગયું છે. તો નગરપાલિકાની, જી હા, વલસાડ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી અહીંયા દેખાય છે. લાખો કરોડોના ખર્ચે લોકો જે ટેક્સ ભરે છે, ટેક્સના નાણાં વસૂલ કરે છે. અત્યારે 2 દિવસ પહેલા જ મેં એક અહેવાલ આપેલો કે 11 થી 12 કરોડનો લગભગ 10 થી 11 કરોડનો ટેક્સ જે વસૂલાયો છે રિબેટ મેળવવા માટે લોકોએ એડવાન્સ ટેક્સ ભરી દીધો. ત્યારે શું લોકોના ટેક્સના પૈસા આ રીતે જ પાણીમાં જઈ રહ્યા છે? દર્શક મિત્રો, આપ જોઈ રહ્યો કે આ તમારા ટેક્સના પૈસા જ છે અને પાણી થઈ ગયા છે તમારા ટેક્સના પૈસા. નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી લાખો કરોડોના ખર્ચે માત્ર ને માત્ર કાગળ પર જ જોવા મળી રહી છે. દર્શક મિત્રો, આ પરિસ્થિતિ અહીંયા જુઓ, આપણે ડ્રેનેજનું પણ પાણી છે, ખૂબ જ રિસ્કી છે. આ જોઈ શકીએ છીએ આપણે કે કઈ રીતે અહીંયા ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. હજી તો કદાચ પહેલે માળે પણ વરસાદ જો ચાલુ રહ્યો, પાણી ના નીકળે તો પહેલે માળ સુધી પણ જવાની પરિસ્થિતિ છે. સમગ્ર વિસ્તારમાં પાણી ભરાયા છે અને જો આપણે કદાચ વાત કરીશું તો નગરપાલિકાના એકાદ બે સભ્ય સાથે મારી વાત થઈ તો મને કીધું, દિશાબેન અમે શું કરીએ, વરસાદ જ એટલો બધો છે. ભાઈ, તો વરસાદ છે ને દર વખતે આટલો પડે જ છે અને બધાને ખબર છે. જે 3-4 મહિનાથી પ્રી મોન્સૂન કામગીરીની જે તમે બાંગો પોકારતા હતા ને એ અત્યારે અહીંયા દેખાઈ રહ્યું છે. બીજા કોઈ વિસ્તારમાંથી હું આપની સાથે ફરી રૂબરૂ થઈશ. ત્યાં સુધી જોતા રહો દિશા ન્યૂઝ.